આખું કેવું આપણને ચકડોળે ચડાવ્યા છે. પ્યોર મીઠું જે અત્યારે રિફાઇન મળે છે, એટલે આપણને બહેનોને એમ દેખાડે એડવર્ટાઇઝમાં કેવું સરસ આમ દાણા પડે છે. આયોડિન વાળું મીઠું. આયોડિન ક્યાંથી બને, ક્યાંથી પ્રાપ્ત થાય? આયોડિન સમુદ્રમાંથી પ્રાપ્ત થાય. અને આપણા દેશમાં આયોડિનની ઉણપ થાય એવું કોને કીધું? હજી પૂર્વ થઈને કોઈ આ દાટા આવ્યા એ મને ખબર નથી. થાય જ નહીં. એ થયું હોય તો આપણે પાચનતંત્રનો આ બધો કચરો તો રિફાઇન ખાધો એને કારણે આયોડિન અંદર શોષાણું નહીં માટે થયું છે, બાકી થાય. અને સૌથી મોટી વાત એ વધુ આયોડિન જશે અને હાઇપરથાઇરોઇડિઝમ થશે તો ક્યાં જશો? ડૂચા કાઢી નાખે એ શબ્દ ના ન પડે. હાઇપરથાઇરોઇડિઝમ એટલે એની બદલે એ આયોડિન વાળો. અને એ આયોડિન આખો દેશ દરિયાની વચ્ચે છે. દરિયામાં આયોડિન ગરમી સહન ન કરી શકે, તો દરિયામાં જે ગરમી પડે ને આયોડિન ઉડી જાય ક્યાં જશે? વાદળામાં. વાદળામાંથી વરસાદ રૂપે આખા દેશમાં પથરાઈ જશે અને કોબીજ ને ફ્લાવરમાં આપણી પાસે આવી જશે. આપણે જોઈ કેટલું? પાર્ટ પર મિલિયન. જે 10 કિલો મીઠું જે રિફાઇન છે એની અંદર 1 ગ્રામ સોડિયમ આયોડાઇડ કે પોટેશિયમ આયોડાઇડ નાખવામાં આવે છે. એટલે કે 76 મિલીગ્રામ આયોડાઇડ અંદર ઉમેરવામાં આવે છે 10 કિલો. અને એ આપણી પાસે પહોંચે કે ત્યાં એનું અડધું થઈ જાય, 50% ઉડી જાય છે. અને વેપારી પાસે ગરમી મારીએ અને આપણી પાસે ગરમી મારીએ ત્યાં લગભગ ઉડી જતું હોય. અને ન ઉડે તો આપણે આયોડિનનો મીઠાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? ગરમા ગરમ ઉકળતા શાકમાં નાખીએ છીએ, દાળમાં નાખીએ છીએ, તો આઈસે તો ઉડી જશે. તો આયોડિન ક્યાં રહ્યું? પ્યોર સોડિયમ ક્લોરાઇડ લેતા નહીં હો, બીપી વધી જશે. અને આ બીપી વધારવું ન હોય તો તમે મેગ્નેશિયમ અને પોટેશિયમ આમાં મળે અથવા એની ટેબ્લેટ ખાજો. ભલા માણસ, સમુદ્રનું જે મીઠું આવે છે કે સિંધાલુણ આવે છે એમાં મીઠા સિવાય, સોડિયમ ક્લોરાઇડ સિવાય 84 માઇક્રો મિનરલ્સ છે કે જે શરીરને ઉપયોગી છે. બેલેન્સ મીઠું છે. એ બેલેન્સ મીઠું ભૂલવાડી, સમુદ્રનું મીઠું ભૂલવાડીની 50 પૈસાનું મીઠું 12 રૂપિયા કિલો મળે છે. ગૌરવથી ખાઈએ છીએ. બીપી થાય છે એટલે ઓછું ખાય, એટલે પણ ઓછું ખાઈને મારા ભલા માણસ, મીઠાનો મૂળ ગુણ છે લોહીને પાતળું કરવાનો. મીઠાનો મૂળ ગુણ છે લોહીને પાતળું કરવાનો. હાર્ટ એટેક શેને માટે આવે છે? ઘાટું લોહી છે માટે. તો આ પાતળું લોહી એમ નામ કરે એની અંદર, કારણ કે એ મીઠાની અંદર સોડિયમ ઉપરાંત મેગ્નેશિયમ અને પોટેશિયમના તત્વો છે જ. એટલે બીપી વધવાનો સવાલ નથી ને. લોહી પાતળું કરે એ ગુણ ગુમાવ્યો અને હૃદયરોગનો ઢગલો કર્યો. શેને માટે? તાજું ખાઓ, તાજા રહીએ. વાસી ખાઓ, વાસી ખાઓ. આ બધું રિફાઇન્ડ વાસી ભરી અને દેખીતું તાજું લાગે, એનીથી ફાયદો ન થાય. આ હું મારા વાળ ક્લપ લગાડી દઉં એટલે હું મારામાં તાકાત આવી જાય. મારી ઉંમર 79 છે તો એ પ્રમાણે દલી રહેવાની છે. ખાલી દેખાવ દઈશું, પછી દેખાવ મને હેલ્થમાં ફાયદો થવો હોય એની ઉપર આપણે વિચારવાનું થાય. આવી વસ્તુ આની ઉપર જાજુ નહીં બોલું. ગરમ જે આપણે કપડાં પહેરીએ છીએ એ વાત કરીને હું પૂરું કરીશ. કપડાં જે આપણે ગરમ સૂટ અને ટાય, ઉનાળાના મે મહિનાના ગરમીના દિવસોમાં વરજો લગ્ન કરવા જાય અને ગરમ સૂટ ને ટાય પહેરે, આમાં કઈ બુદ્ધિનું તત્વ થવાનું વિચારો. અને 1930ના મે મહિનાની 1970ના મે મહિનાની 30મી તારીખે હર્ષદભાઈ પંડિતે આ જ મૂર્ખાઈ કરી છે. ગરમ સૂટ પહેરે, ટાય. જુનાગઢમાં લગન, એક બાજુ ગિરનાર તપે, બીજી બાજુ સૂર્ય જે હવનની વેદી, અને આ ગરમ સૂટ. ત્યારે વિચાર આવ્યો કે આ મૂર્ખાઈ છે ને માટે આ બીજાના દેખાવમાં હું પડી જાઉં. ત્યારથી કોઈ દી સૂટ નથી કરાવ્યો કે ટાઈ પહેરી નથી. ટાઈનો જન્મ શેમાંથી થયો છે? કે આપણે એની ભાટાઈ કરીએ છીએ. જ્યાં અંગ્રેજોને ઠંડીનો દેશ છે એટલે બાળકોને ઠંડી લાગી જાય ને નાકમાંથી શેડા નીકળે તો અહીંયા જે રૂમાલ બાંધીને આમ ટાયર પર બાંધો, એ શેડા લુવા માટે ટાયર.
એની આપણે ભાટાઈ કરીએ, કાંઈ કારણ હોવું જોઈએ, ફાયદો થાય તો કરીએ. ક્યાંય ફાયદો દેખાનો, અમુકની ગરમી થાય, આપણા કપડાં કેવા હોવા જોઈએ? આપણો ગરમ દેશ છે કે હવાની અવર જવર થઈ શકે તો ચામડીના રોગ ન થાય, પરસેવો શોષાઈ જાય એવા કપડાં છે. પણ આપણે તો જીન્સ પહેરો. જીન્સ કોને પહેરવાનું? જેને વધુ કામ કરવાનું છે એને આવકારીએ છે અને પહેરાતોય પહેલા. પણ જેને કામ કર્યા વગર દેખાડવું છે કે કામ કરું છું. મારા છોકરાને 20 વર્ષ પહેલા મેં કીધું, એ બહુ કહેતો પપ્પા તમે જીન્સ પહેરો, બધા પહેરે છે. મેં કીધું લઈ આવો. પણ કીધું જો ધાબા તરત પડે એવું નહીં. મને કે પપ્પા એના તો પૈસા વધુ લે છે ધાબા પર. મેં કીધું કામ કર્યા વગર ધાબા પડે એવું મારે પહેરવાનું એમ મેળા વગરનું? આ ધાબા પડે એવું લઈ નીચે ફાટેલું થીગડા મારેલા એના પૈસા વધુ દઈએ. આમાં ક્યાંય બુદ્ધિની વાત છે? અને અધૂરામાં પૂરું. હું તો હેરાન થયો છું મારી પેઢીને, એટલે નાના નાના છોકરાઓને જીન્સ પહેરાવવા માંડ્યા નીચે ફાટલા જેવા. શેને માટે ભાઈ? આજનું વક્તવ્ય હું અહીંયા પૂરું કરું છું. ટાઈમ અગવડ થાય અને પછી પ્રશ્નોત્તરી કરીએ. 2-5 મિનિટ ભાઈ ઠાકરસિંહભાઈની કંઈ કહેવું છે એમને આપું છું. જશે તમને કાગળિયા મળશે, એમાં પ્રશ્ન લખો. આજના વિષયના લખજો, પછીના આપણે બધું કમ્પ્લીટ કરીને જવું છે. આવો ઠાકરભાઈ. અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવ અને તંદુરસ્તીની કાળજી રાખવા માટે જે લોકોને તમન્ના છે, એટલે ખરેખર બહુ સુખદ બાબત છે. કારણ કે હોસ્પિટલો અને ઘણું જ બધું અલગ અલગ જુદી જુદી પથ્થીમાં સરકારી ખૂબ કરે છે અને પ્રાઇવેટ હોસ્પિટલો બને છે. પણ એવું શું કામ નથી કરતા કે ભાઈ માણસ માંદા ન પડે ને એના માટેનું આયોજન, એના માટેના કેન્દ્રો ઊભા કરવામાં આવે, એમાં સલાહ સૂચન આપવામાં આવે, એમાં કેવા ખોરાક ખાવા જોઈએ, કેવા ન ખાવા જોઈએ એને લગતી વાત કરવામાં આવે અને સતત આ અભિયાન ચલાવવામાં આવે. પત્રિકા દ્વારા, ટીવી દ્વારા જે રીતે શક્ય બને એ પ્રયત્ન કરવામાં આવે. અને એવું જો કાર્ય કરવામાં આવે તો અમે પણ આર્થિક રીતે અને ઘણી બધી રીતે ઉપયોગી થઈશું જો એવું આયોજન કરવામાં આવે તો. અને પંડિત સાહેબે જે પુરુષાર્થ આદર્યો છે, એટલે મેં વાંચ્યું ને મેં જોયું, એટલે હું તો વર્ષે 1 કરોડ રૂપિયાની બધાને હેલ્પ કરતો હોય, એટલે એના એક ભાગરૂપે મારા મગજમાં કાંઈ આવતું હોય કે આ સારું કાર્ય થાય છે, એટલે હું એમને ઘેર ગયો અને મેં કીધું કે ભાઈ તમે આટલું આ કાર્ય કરો છો, ખર્ચ શું થાય? 50,000 આપી. એ કે મારે જોતા નથી. મેં કીધું એવોર્ડ તરીકે તમને આમ બિરદાવવાની રીતે અમે દઈએ, એવોર્ડ તરીકે. એમ કોઈ એમાં દાન પુણ્યની વાત નથી, કારણ કે હું દાનનો શબ્દથી નો વિરોધી છું. હાલમાં બજારમાં આયોડિન વિનાનું મીઠું મળે છે. સમુદ્રનું મીઠું અને સિંધાલુણ સહેલાઈથી મળે છે. આપણે મહાન હતા છતાંય ગુલામ બન્યા. શું કામ? કારણ આપણામાં રાષ્ટ્રાભિમાનની ખામી, એકતાની ખામી ગઈકાલે હતી ને આજે પણ છે. એને કારણે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. રાષ્ટ્રાભિમાન આપણામાં આવે તો આજે પણ આપણે આ અંગ્રેજી છોડી દઈએ અને રાષ્ટ્રાભિમાન આવે. ખાલી 1-2 વર્ષની અંદર જ અંગ્રેજી છોડો ને રાષ્ટ્રાભિમાન 2 જ વર્ષ કાંઈ જે અત્યારે આપણી પાસે છે તાકાત એ પણ દુનિયાની નંબર 1 છે. ખાલી આપણે રાષ્ટ્રાભિમાન અને અંગ્રેજી દૂર કરવાની છે. બીજું વિટામિન વિશેની વાત આગળ આવશે. ચા પીધા પછી પાણી પીવું કે નહીં? પહેલાં તો ચા જ હું કામ પીવી એનું આ વખતે વિવરણ થાય, પણ કોઈક દિવસ કહી કે એમાં કાંઈ ફાયદો નથી. ચાથી જો આપણને સ્ફૂર્તિ આવતી હોય તો મારા મિત્રો એકવાર જોજો કે ખાંડ વગર, જે ખાંડવાળી ચા પીએ છીએ, ખાંડ વગરની ચા પીજો, ઉઈગી નહીં ગયા, મજા ન આવી. ભાઈ અંદર કેફીન તો છે. જો કેફીનથી ફાયદો થવાનો હોત તો તમને ઈચ્છા ઉગવી જોતી હતી. પણ અહીંયા પીવું છું ત્યાં મજા આવે છે. મારે અહીંયા પીવું નથી, મારે બધામાં કેફીન તો છે. આપણને જે
અમુક સમય પછી રિલેક્સ થવા માટે મગજનો જે વપરાશ થયો ગ્લુકોઝનો, ત્યારે ગ્લુકોઝની જરૂર છે. એકવાર મોઢામાં હાકરનો કટકો નાખીને જોજો, ચાની બદલે ચાની જરૂર જ નહીં લાગે. શરીરના સાંધાના દુખાવાનો આગલા લેક્ચરમાં આવશે. વજન બાબતનું હવે પછીના લેક્ચરમાં આવશે. વ્યક્તિગત ડાયાબિટીસની જે વાત છે હવે પછીના લેક્ચરમાં આવશે. લોકોના હિત માટે બુક અને સીડી બહાર પાડો. તું જ તારો તારણહાર ચોપડી અહીંયા આપણને મળશે. અહીંયા આપણે સાહિત્ય રાખ્યું જ છે. એ જ રીતે આ જે ગુજરાતી શબ્દકોશ છે એ 15 રૂપિયામાં આપને મળશે, કે આથી વધારે શબ્દોની જરૂર નથી 12મા ધોરણ સુધી. એ જ રીતે માતૃભાષામાં જ ભણવું જોઈએ ને તમારા મનમાં જેટલા પ્રશ્નો છે એ આ ચોપડીમાં સરળ ભાષામાં આપ્યા છે અને એ જ રીતે આ સીડીમાં આપ્યા છે. અને સંસ્કૃત પણ આટલું જ સરળ છે. એવી ચોપડી 10 રૂપિયાની 4 આપશું. એક નથી આપતા કે 10 જ રૂપિયા છે તો 4 આપીને બીજાને આપો. એ અડધા શબ્દ તો બોલીએ છીએ સંસ્કૃતના. બાળકને અંગ્રેજી માધ્યમમાં દાખલ કરી દીધો છે. હવે શું કરવું? હાથમાં કોલસો પકડાઈ ગયો હોય તો શું કરવું જોઈએ? એ કોલસાને છોડી જ દેવો જોઈએ. એ અત્યારે કદાચ 5મા ધોરણમાંથી એમ કે ભાઈ 4થા ધોરણમાં લ્યો તો વાંધો નહીં, ભાઈ બાળક નક્કર રીતે બહાર આવશે. નહીંતર બાળક વધુને વધુ હલવાય છે અને એની કોઈ સીમાની એટલી તકલીફો ઊભી થાય છે બાળક માટે. જુલ્મ શબ્દ નાનો પડે છે. લોહીમાં યુરિક એસિડ વિશે આગલા આપણે લોહીની આવતીકાલે વાત કરવાના છે. લોહીના અદ્ભુત ગુણ એમાં આવી જશે. થાઇરોઇડ ન થાય એની માટેની વાત પણ આગલા કસરતમાં એમાં બતાવવાનો છું. બાળકને એની ઉંમર પ્રમાણેનું શીખડાવો, એથી વધારે નહીં. કે નાના હોય ને આમ સાયકલ શીખડાવવાનું. પડખેવાળાને છે, પડખેવાળાને હોય કે ન હોય, તમારું બાળકને કેમ કે આગળ વધારવું એ તમારું આયોજન હોવું જોઈએ. બીજાની દેખાદેખીથી કે જાહેરાતથી જે એમાં જે હલવાય છે, પગના ગોઠણ દુખે છે એનો પ્રેક્ટિકલ પણ બતાવવામાં આવશે. ખરેખર કેટલું ખાવું જોઈએ અને શું ખાવું જોઈએ? પહેલા તો કેટલું ખાવું જોઈએ એ શબ્દને આપણે પોતાના મનને પૂછવાની જરૂર છે. આ છાપામાં આવેલા કહેવાય કે 3 લીટર પાણી પીજો, 3.5 લીટર પાણી પીજો, 2.5 લીટર પાણી પીજો. તો એ શિયાળામાં આવ્યું હતું તો ભાઈ ઉનાળામાં 2.5 લીટર પીવાનું કે 3.5 એ આપણે નક્કી નહીં કરી શકીએ. આપણને તરસ નથી લાગતી કે કોક કે એમ પાણી પી. આયુર્વેદમાં સ્પષ્ટ કીધું છે કે વધુ પાણી સવારમાં ઉષપાન એ 1.5 લીટરથી લીટર પી લ્યો. એ સિવાય તરસ લાગે ત્યારે જ પીવાનું, બાકી કોઈ જરૂર નથી. વજન માટેના પ્રશ્નો હવે આગલા વાલામાં આવશે. મોઢા ઉપરના સોજાને એનું ઓટોમેટિક નિવારણ કેવી રીતે થાય એ એના પછીના લેક્ચરમાં આવશે. અંગ્રેજી માધ્યમનો વિરોધ કરીએ છીએ, પણ આજના આગળનો અભ્યાસ અંગ્રેજીમાં છે તો મુશ્કેલી નહીં પડશે. મારી વ્યક્તિગત વાત કરું તો હું ત્યારે FY BSc પછી આગળ જવાતું, જે અત્યારે 12મા પછી મેડિકલમાં વેટરનરીમાં જવાય છે. તો હું જ્યારે અહીંથી FY BSc પછી ગયો ત્યારે મારા અંગ્રેજીમાં ગ્રેસ માર્ક મળ્યા હતા, એટલે હું પાસ થયો હતો. નહીં તો ના પાસ થાવ, ગ્રેસની ત્યાં સગવડ ન હોય તો. અને ત્યાં આણંદ ગયો એક વેટરનરી કોલેજમાં, તો પહેલે દિવસે જે પુસ્તક એક હાથમાં આવ્યું રામાયણની સાઇઝનું, 1000થી વધુ પાનાની એ સાઇઝનું એનોટોમીનું પુસ્તક. એક મિત્ર એ ગુજરાતી ડિક્શનરી લીધી હોસ્ટેલમાં અને એક અંગ્રેજી ડિક્શનરી લીધી. એક જણ વાંચવા બેઠો, 1 કલાકે પાનું ફર્યું નહીં. મૂંઝાણા કે આ એક આવતે હાથ મૂકતો આ વર્ષમાં છે, ક્યાં જાશું? ત્યાં પડખેના રૂમમાંથી જે એગ્રીકલ્ચરમાંથી વેટરનરીમાં આવ્યો હતો. એ ક્યાં શું કરો છો? અરે કીધું અંગ્રેજી વિષયમાં ભણવાનું છે ને, આ એક પાનું 3 જણા કેળે વળ્યાથી તો ફર્યું નથી. અરે કેમાં શું મૂંઝાઈ ગયા કે એગ્રીકલ્ચર ઇંગ્લિશ.
એટલે કીધું એગ્રીકલ્ચર ઇંગ્લિશ એટલે કે ટેક પાવડા એન્ડ કોદાળી એન્ડ મેક ખાડા. તમારો પ્રોફેસર તમારું ઇંગ્લિશ તપાસવા બેઠો નથી, તમારી જાણકારી તપાસવા બેઠો છે. અને પાવડા કોદાળી ને ખાડાનું જો ઇંગ્લિશ મને આવડી જાય તો વાક્ય પૂરું થઈ જાય. અને ટેકનિકલમાં બહુ વ્યાકરણ તો આવતું જ નથી. અને પછી માઇન્ડો શરૂ કરવા તો માઇન્ડો આવડવા, કારણ કે કેળો વિષયની પકડ હતી, ખાલી ભાષા બદલાતી હતી. અને આગળ વધવા ત્યારે જરૂર પડે છે ને, પણ આગળ વધવાની જવાની માતૃભાષા છે. એ માતૃભાષામાં ભણ્યો હશે તો એના ફર્સ્ટ ક્લાસ આવશે, ડિસ્ટિંક્શન માર્ક આવશે ને બીજાની કોમ્પિટિશનમાં ઊભો રહેશે. ત્યારે માનો કે અંગ્રેજી પહેલેથી શીખડાયું અને થોડાક 12મા ધોરણમાં ઓછા માર્ક આવ્યા અને રશિયા ભણવા જાય તો ત્યાં અંગ્રેજી નથી આવતું, તો રશિયન નથી ભણતા, 2-3 મહિનામાં રશિયન આવડી જાય. કારણ એની પાસે માતૃભાષાનું સ્પષ્ટ જ્ઞાન છે, તો ગમે તે ભાષા 2-3 મહિનામાં શીખી જાય. પલોઠી વાળીની વાત છે એ આવતીકાલના માટે બાકી રાખી છે, એમાં ઘણું બધું આવશે. વ્યક્તિગત બીજો જે પ્રશ્ન છે એ રૂબરૂ મળજો સોમવારે, રવિવારે. જે વ્યક્તિગત આવા પ્રશ્નો આપ્યા છે એ રવિવારે પૂરું થાય પછી રૂબરૂ મળજો. નથી યોગ્ય સમયે અંગ્રેજી ભણશું એટલું પૂરું થઈ જશે. 4 વર્ષની બાળકીને કોઈ દી એમ કહીએ કે તારી તો બાજુ વીણવા માંડ, તારી હાહુ ખીજાશે. એના યોગ્ય સમયે એ બાજુ વીણતા આવડી જ જશે. કે 4 વર્ષના 5 વર્ષના છોકરાને ભવિષ્યમાં મોટરસાઇકલ શીખડાવવું પડશે એટલે પહેલેથી શીખડાવો, કાંઈ જરૂર નથી. તેલ, ઘાણીનું તેલ સૌથી સારું, અને એના માટેના પ્રયત્ન પણ કરી રહ્યા છે અનિરુદ્ધભાઈ કે તમને ઘાણીનું તાજું તેલ મળે એ માટે, મગફળીનું પણ. અને નહીંતર ફિલ્ટર કરેલું તેલ વાપર, રિફાઇન તેલ કદી વાપરશો નહીં. આવી જવા માટે ખાસ બધાને આમંત્રણ છે. સાથીઓ, મોન્સેન્ટોના કારનામા, મોતની ફિલસૂફીનો અગનખેલ, આ બધી કંપનીઓ આપણા આરોગ્યને કઈ રીતે નુકસાન કરે છે એ ભૂમિપુત્ર યજ્ઞ પ્રકાશનનું 30 રૂપિયાનું પુસ્તક એક દાતા મિત્રની મદદથી માત્ર 10 રૂપિયામાં મળશે. આજે 12 ખતમ થઈ ગયું છે, પણ આવતીકાલે પાછું મળશે. આપણે બધા જ સમજીએ કે કંપનીઓ પોતાનું દુકાન ચલાવવા માટે આપણા ઘરનું છે તે ખો કઈ રીતે કાઢી નાખે છે. આવતીકાલે અપેક્ષા છે કે આ બધા સાથી મિત્રો આવું છું તમે આમાં આ કથા 5 દિવસની કરવાની ગણતરી સાથે મેં 5 દિવસના પૈસા અહીંયા ભરી દીધા છે. એટલે મેં તો ખર્ચ કરી નાખ્યો છે. હવે એ પૈસાનો ઉપયોગ, કારણ કે હવે તમારા થઈ ગયા એ પૈસા, એનો જો ઉપયોગ કરવો હોય તો સોમ ને મંગળવારે આપણે ચાલુ રાખશું. ને દરેક વસ્તુની જે સરળતા અને સહજતાઓ પડી છે એનું વિશેષ પૃથ્થકરણ આજે જે વાત કરીશ એ આપણામાં જે લોહીની શક્તિ છે એની વાત થશે, અને એવી બે જે વાત થશે. કાલે સવારે 8 થી 11 કસરત સાથે કે સ્પોન્ડિલાઇટિસ સાથે બધાનું કસરત સાથેનું. પછી તમારી આજ્ઞા હશે તો સોમ મંગળ ચાલુ રાખી અને સોમ મંગળવારે હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને એની સાથે તકલીફ થઈ ગઈ હોય તો કઈ રીતે આપણે આગળ વધવું અને કાં ન થાય એ માટે કઈ રીતે બચી શકાય એનું વિગતવાર વાતો કરશું. અને એની પછીના દિવસે તમારા જે કાંઈ પ્રશ્નો હોય અને આ આખાનું આપણે દિનચર્યા કેવી હોવી જોઈએ કે માંદા જ પડીએ નહીં. આજે મોટાભાગના લોકોને અપેક્ષા શરૂઆતમાં હોય કે આવી કંઈ આરોગ્યની વાત કરીએ ને
એટલે અપેક્ષા એવી હોય કંઈક દવા બતાવો ને. દવા બતાવવામાં શું થાય કે દવા બતાવવાની તો રોજ આજે આ તકલીફ થઈ, કાલ બીજી થઈ. આપણો જે પ્રયત્ન અને આપણી સંસ્કૃતિની જે વ્યવસ્થા છે એમાં માંદા જ પડવાનું ન આવે. અને એ વસ્તુ હું તમને સરળતાથી અપાય એ માટે 2 દિવસ વધારાના જે પૈસા બાંધી જાય છે, નહીં હોય તો કઈ થોડાક આવશે તો મને એમ થાય કે 50માં મારું ગળું બેહારું છે અને 500 બે હતું એવું થઈ ગયું છે તો 50માં મને આમ ખોટ જાય એમ લાગે. બાકી પૈસા તો મેં બધી જાય એટલે મારા પૈસા જતા નથી, તમારા જાય છે. એટલે એ હું છેલ્લે આજે પૂરી થાય ત્યારે તમને પાછું ફરી પૂછીશ અને તમારી બધાને તમે અને બીજા મિત્રો આવવાના હોય તો એને આપણે સોમ મંગળવારને ચાલુ રાખશું. કારણ કે ઘણી બધી વસ્તુઓથી મૂંઝાણા છે. હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી થયો કે થશે, કાંઈક ખાઈ ત્યારે ખાવાનું માનવાની બદલે એમ લાગે કે આમ થઈ જશે તો આમ થઈ જશે તો આ બધામાંથી મુક્તતા આપણી પાસે જે છે એની વાતો આપલે થાય સરળતાથી. અને અહીંથી ગયા પછી તમારી પાસે પણ સંપૂર્ણ માર્ગદર્શન ગોઠવાયેલું રહે કે તમે બીજાને ઉપયોગી થાવ. બીજી